વર્ષની વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઇન્ટર કોલેજ ખોખો સ્પર્ધાનું આયોજન. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ બહેનોની ખોખો ટુર્નામેન્ટનું આયોજન વીસીટી કોલેજ ખાતે કરાયું હતું. સ્પર્ધાના મુખ્ય અતિથિ ડોક્ટર હસમુખ પટેલ, યુનુસ માંજરા, સલીમ અમદાવાદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. દરેક કોલેજના કોચ, રમતના મેનેજરો પણ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં જુદી જુદી કોલેજની કુલ 11 ટીમ અને 132 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રથમ મેચ ભરૂચ વીસીટી કોલેજ અને મોરથાણા વિશ્વ ભારતી કોલેજ વચ્ચે રમાઈ હતી. વિજેતા થયેલી ટીમ યુનિવર્સિટી ટીમ સિલેક્શનમાં શનિવારે ફાઇનલ રમશે, જેમાં પસંદગી પામેલા ખેલાડીઓની ટીમ યુનિવર્સિટી વેસ્ટ ઝોન લેવલે ભાગ લેશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને વીસીટી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા કોલેજ આયોજિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખોખો બહેનોની સ્પર્ધાના આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 12 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળ્યું અને આની સ્પર્ધા આજે થશે.